देखो गाइस ये वीडियो शूटिंग कर रहे हैं। रुक गया फाइनली वो। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો? બધા મજામાં? આશા કરું બધા મજામાં જ હશો। તો મારો થોડોક અવાજ બેસી ગયો અત્યારે સવારમાં। તો આજે અમારી સવાર પડી છે ગામડે। અમે લોકો આવ્યા છીએ ગામડે અને રાતે જો હું જયદીપ, નિશા ને જય એટલે હું જઈ નીકળ્યા હતા અમદાવાદથી ને એ લોકો આવ્યા તો સુરતથી। તો અમે વચ્ચે રસ્તામાં ભેગા થઈ ગયા બગોદરાની આગળ હોટલે। તો અમે બધા જોડે જો અત્યારે દાતરાણા છીએ અમારા ઘરે, કેમ કે થોડુંક હતું બધું અને એ બાને બધા ભેગા પણ થઈ ગયા છીએ અને આખું ઘર ભેગું થયું છે। એક ધ્રુવી સિવાય અમારી ધ્રુવી છે હોસ્ટેલમાં। એ તો તમને ખ્યાલ હશે થોડો ઘણો, ક્યારેક અમે એ સાઈડથી નીકળશું તો ધ્રુવીને મળતા જશું હોસ્ટેલમાં, કેમ કે મજા ન આવે। ધ્રુવી ફેમિલીનું એક સદસ્ય ઓછું હોય ને એટલે મજા ન આવે। તો જો અત્યારે અહીંયા તો આજે ફૂલ વરસાદ કાલે હતો, કેવું બધું ગ્રીન હરી થઈ ગયું છે। જો બધું બહુ મસ્ત લાગે છે। અને હું અત્યારે મમ્મીના ફોનમાં બ્લોગ શૂટ કરું છું, કેમ કે મારા ફોનની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ। અને જય છે ને એ ઘરે ગયા છે, ડાયરેક્ટ ત્યાં ઉતરી ગયા છે। એ અંજરાખડીને પાટીએ જ ઉતરી ગયા હતા। તો એ કે હું બપોરે આવીશ, તો બપોર સુધીમાં પછી કેટલું પતી જાય। તો મેં કીધું તો હું અત્યારે ડાયરેક્ટ હું દાતરાણે જ વહી જાઉં, તમે બપોરની રાતે આવજો તમારે ટાઈમ મળે એ પ્રમાણે। તો એ ઘરે વયા ગયા છે ને હું અહીંયા આવી છું અને બધા આડાવડા થાય છે। જયદીપભાઈ નાવા ગયો છે, નિશાબેન ખબર નહીં કંઈક કરતી હશે રૂમમાં, અને અમારો ધ્રુવીલભાઈ શું કરે છે જોઈએ આપણે। અમારો ધ્રુવીલભાઈ પણ આર્યો બેઠો છે અને જો અમારા બિસ્તરા લબાચાન બધું પડ્યું છે હજી એમને પડ્યું છે। આવીને અમે લોકોએ જસ્ટ નાસ્તો ને એવું બધું કર્યું છે અને મારે નિશાબેનને મસ્ત ગિફ્ટ લઈ આવ્યા છે। ગિફ્ટ અનબોક્સિંગ કરવાનું છે, કેમ કે બર્થડે ગિફ્ટ મારા ઓપન કરવાના છે। તો મેં કીધું હું વ્લોગ શૂટ કરી લઉં, તો ચાલો મારે બર્થડે ગિફ્ટ ઓપન કરી લઉં અને તમને લોકોને બતાવું કે મારી બેને ને મારા ભાઈએ જયદીપે બંને મળીને બહુ મસ્ત ગિફ્ટ લઈ આવ્યા છે। તો જો હું અહીંયા અમારા ખાટલે બેસી ગઈ છું। ગામડે આવીને ગામડાની ફિલિંગ જ અલગ આવે। આપણે ખાટલે બેઠા હોય મજા આવે, ફળિયાનું વાતાવરણ જોવાની, બહારનું નેચરલી ગામડાની મોજ જ અલગ હોય છે। તો બધાને મજા જ આવે ગામડે એટલે। અને બેકગ્રાઉન્ડને ઇગ્નોર કરજો, કેમ કે ફૂલ વરસાદ ને એવું છે ગામડે, કે અમદાવાદને એટલો નથી વરસાદ। અમદાવાદ તો એમ થાય ઉનાળો જ છે, પણ ગામડે તો ફૂલ વરસાદ ને એવું છે ને એટલે બધા કપડાને સૂકવેલા છે। અને આપણે ચાલો ગિફ્ટ અનબોક્સિંગ કરીએ નિશાનું અને જયદીપનું। શું હશે મેં સાંજે જોઈ લીધું ઓલરેડી અને એને બહુ ગમ્યું રિયલી ગિફ્ટ, આઈ લવ ઇટ। એટલે પછી પણ મેં કીધું ઓપનનો વિડીયો છે ને સવારે બ્લોગ શૂટ કરીશ, સાંજે ક્લિયરિટી સરખી ન આવે તો મજા ન આવે બ્લોગ શૂટ કરવાની। અને જો પહેલાં તો આ બે કવર બહુ મસ્તના મારા ફેવરેટ કવર, મને બહુ ગમ્યા છે આ કવર। અને એના બેના કલર એટલે આ જયદીપની ચોઈસ છે ને આ નિશાની। કયું કવર મસ્ત છે એ કોમેન્ટ કરજો। તમે લોકો કોમેન્ટ કરતા નથી, પણ મારે આ વખતે કોમેન્ટ જોઈએ કે કયું કવર મસ્ત છે, જોઈ લો। આ જયદીપ, આ નિશાએ આપ્યું છે, જોજો। અને બીજું છે જયદીપ નાઈનું બસ બતાવવાનું જો રિંગ, બહુ મસ્ત રિંગ છે, દિલથી મને બહુ ગમી ગઈ રિંગ। રાતે નિશાએ આપી ને ત્યારે હું રાડું નાખવા માંડી, હા કરું બસ ના। નિશા કે આ શું થઈ ગયું તને, પણ જોઈ લો રિંગ। આ મારી એન્ગેજમેન્ટ રિંગ છે, એ જલ્દી કાઢું છું પછી તમને બતાવું। બહુ રિયલી મસ્ત છે, આઈ લવ ઇટ। સિલ્વર રિંગ આપી છે મને, જો કેવી લાગી કેવી નહીં કોમેન્ટ કરજો। આ નિશાના જયદીપ તરફથી મારું બર્થડે ગિફ્ટ।
તૈયાર નથી થયો એટલે હું તો આમ એક્શન કરું છું. હાલે મને મજા આવે છે. મને કોઈ બર્થડે ગિફ્ટ સરપ્રાઈઝ આપે ને એટલે મને બહુ ગમે. એમાં નિશા છે ને મને બધી દર વખતે સરપ્રાઈઝ આપે. થેન્ક યુ સો મચ નિશા એન્ડ જયદીપ. મને બહુ ગમે બર્થડે ગિફ્ટ રિયલી. દર વખતે એનિવર્સરીમાં એ સરપ્રાઈઝ નિશા આપ્યું હતું. તમે જોયું જશે. જઈને વોચ ને મને ઇન્વાઇટ આવી હતી. અને આ અનએક્સપેક્ટેડ ગિફ્ટ કોણે આપ્યું હશે ગેસ કરો. હું જ કહી દઉં, મારા દેરે આપ્યું. ફર્સ્ટ ટાઈમ એની ભાભીને અમારા પ્રવીણભાઈએ ગિફ્ટ આપ્યું છે. અને હું છે ને રિયલી સાંજે અનબોક્સ મારથી રહેવાતું જ નહોતું. કે જઈ કે ઓપન કરી હાલને ઓપન કરી અંબે ઓપન કરી હાલને ઓપન કરી અંબે ઓપન કરતા હતા ને પછી મને થયું ના રહેવા દો હાલને. તો ખૂણા ચારે સાઈડના તૂટી ગયા છે ઓપન કરવા, પણ મેં રિયલી જોયું નથી અંદર શું છે કેવું છે કે કાંઈ. ચાલો 3, 2, 1 પહેલાં તમને બતાવી કેવી છે કેવી નહીં કોમેન્ટ કરો. હવે હું જોઉં છું. ઓકે આડી છે એટલે તમને સૌથી નહીં બતાવું. વાવ બહુ મસ્ત બની છે. गाइस हम लोग यहाँ पे तालाब के पास वो पाना उलारने आए हैं. ड्रिल ट्राई करेगा. अब ड्रिल ट्राई कर. वो बंदा बोल रहा है नहीं आ रही है. ओ भाई खतरों के खिलाड़ी. ओ ये बंदा कुछ करने जा रहा है. क्या पता क्या करने जा रहा है. ए इसमें तो मुझे पता ही नहीं है क्या क्या मिस्टेक है. देखो गाइस ये रावण है. डूब जाएगा. बंदे को बचाओ. डूब गया फाइनली वो. मेरी आंखों के सामने आत्महत्या है. फिर भी मैं उसे बचा नहीं सकता. जो डूब गया फाइनली. ध्रुव भी कंकड़ डाल रहा है अब तो उसमें. चलो गाइस निकलते हैं. देखो गाइस ये अभी हमारा जयदीप है जो बुलेट चला रहा है. अभी ऐसे ही बैठा है कि बुलेट चला रहा है. जोक करता है. देखो गाइस ये वीडियो शूटिंग कर रहे हैं 3 लोग. પોઝ આપીને બેઠા હું કીધું ફોટા પાડશે. हमारी बुलेट खराब करते हुए गबड़गंजू. मेरी भी है. चलो बूम टिशू. जो आ બધા પથ્થર ચારો કરે છે પાણો. કાંકરાથી વિંધે છે પાણીને. પાણી બગાડે છે ભાઈ. શું કામ કરો હો ભાઈ એવું જયદીપ? વાહ ખાડો પૂરે છે ભાઈ. ખરેખર 2-3 એવોર્ડ હોત ને તો હું આ ભાઈને દઈ દેત. અને 10 એવોર્ડ તો ઓલા ધ્રુવીલભાઈને દઈ દેત કે ખાડો પૂરે છે भाई. वेल ग्रेट. देखो गाइस कच्चा रास्ता है, गंदा पानी है और हमारे साथ ध्रुवील भी है. पानी डाल रहा है. ऐसा रास्ता है दोनों बीच में. बंदे लोग को बुलाओ. बंदे लोग को बुलाया जाए. लड़के लोग घुस गए. बंदे लोग को बुलाया जाए. है ध्रुवील? यहाँ पर मेरा ब्रो बुलेट चला रहा है. सुबह से बुलेट चलाना सीख रहा है. શું બોલો મારા ઉપર કોમેન્ટ કરો સાલા. સ્ટાર્ટ.
શોર્ટ્સ રીલ્સ માટે. देखो गाइस हम लोग अभी जा रहे हैं, जयदीप भाई बुलेट चला रहा है तो उसको चक्कर मारने के लिए जा रहे हैं। और देखो गाइस रास्ता देखो, रास्ता મિત્રો રસ્તો જાઓ તમે, ખાલી રસ્તો જાઓ. કાં ધ્રુવીલભાઈ અમારી સાથે ધ્રુવીલભાઈ છે પણ મિત્રો રસ્તો જાઓ તમે, ખાલી રસ્તો જાઓ. કાં ધ્રુવીલભાઈ અમારી સાથે ધ્રુવીલભાઈ છે પણ તમે રસ્તો જાઓ. हमारी गाड़ी चला रहा है जयदीप भाई. देखो उसका बैलेंसिंग देखो, अभी टू कर रहा है भाई. वो कैसे वो बोलते हैं ना डिपर माल, डिपर कैसे मिलेगा जयदीप